આ ભાઈ થોડો આંકડો કહેવાય। કોઈને જો પગ દુખતા હોય તો આના પાંદડા આપણે થોડા આંકડાના તેલવાળા કરીને પગના તળિયે બાંધવાથી પગનો દુખાવો તરત બંધ થઈ શકે છે। કોઈને જો માથું દુખતું હોય તો જો આ આંકડાના પાંદ આપણે નાના આપણે ગોતવાના આવા, પછી એને આનો શીર કાઢી બે નાની ટીકડીઓ કરીને અને આપણે ચોપડવાથી આપણું માથું દુખતું બંધ થઈ શકે છે। અને પણ ગમે તેવી વર્ષો પહેલાંની ધાધર હોય, કોઈને ધાધર ખરજવું હોય તોય પણ આનો શીર બહુ કામમાં આવે છે। જો એક આંખોમાં નહીં પડવા દેવાનો, અને આનો શીર જ્યાં આપણે ધાધર કે કાંઈ ખરજવું કાંઈ હોય ત્યાં સોપડવાથી તમારે 2-3 દિવસ સોપડશો ત્યાં ધાધર બાધર ગમે એ વખતે વર્ષો પહેલાંની જૂની છે ને તોય પણ વહી જશે આનાથી। આ આંકડો બહુ મસ્ત કામ આવે છે। જો હનુમાન દાદાની માળા બનાવવામાં પણ આ આંકડાના ફૂલ બહુ કામ આવે છે। અને આયુર્વેદિક દવા બનાવવામાં ઘણી બધી આની આવે છે ફૂલની પણ। અને આ ધોળો આંકડો જો વર્ષો પહેલાં જૂનો હોય 20 થી 22 વર્ષ પહેલાંનો, તો આપણે શક્યતા રહેશે કે આની અંદર આપણે આનું થડ આવે જૂનું બહુ ઊંડું, જ્યાં આપણે ખોદવાથી જો ગણપતિ દાદાની મૂર્તિ પણ મૂળિયામાં નીકળવાની શક્યતા રહે છે। જો આવી જાણકારી માટે વિડીયો તમે કહો તો બનાવી શકીએ છીએ અમે। કોમેન્ટ કરીને જણાવજો તમે કેવો લાગે છે અમારો વિડીયો। આગળ કાંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો ભાઈ।